આજે આપણે સમાજની અંદર જોઈએ છીએ કે મનુષ્ય કોઈ પોતાના સગા સંબંધી, ઇષ્ટ મિત્ર, ઘરના દરેક વ્યક્તિની નાનામાં નાની વસ્તુનો ખ્યાલ રાખે છે. એમને શું કપડાં પસંદ છે, શું ભોજન પસંદ છે, બાળકો હોય, પરિવારના સદસ્ય હોય, કોઈ મહેમાન આવે છે તો એનો પણ આપણને ખ્યાલ હોય છે. આપણા બોસ હોય, કોઈ પણ હોય, એની દરેક વસ્તુનો આપણે ખ્યાલ રાખીએ છીએ, ઝીણામાં ઝીણી વસ્તુનો, કે એને આ પસંદ છે, આ નથી પસંદ. પરંતુ ક્યારેય આપણા મનમાં એ વિચાર આવ્યો કે ભગવાનને શું પસંદ છે અને શું નથી પસંદ? એકવાર કોઈ વ્યક્તિએ પ્રશ્ન કર્યો ભગવાનને કે હે પ્રભુ, તમને શું પસંદ છે? ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે મને જે નમ્ર વ્યક્તિ છે, વિનમ્ર વ્યક્તિ છે, વિવેકી છે, એ મને ખૂબ પ્રિય છે. તરત બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે ભગવાનને કે પ્રભુ, તમને એવી કોઈ વસ્તુ છે જે નથી પસંદ? ત્યારે ભગવાને કીધું છે કે આખી સૃષ્ટિ, આમ પણ રામચરિતમાનસમાં આવે છે કે મમ માયા સંભવ સંસારા જીવ ચરાચર વિવિધ પ્રકારા સબ મમ પ્રિય સબ મમ ઉપજાય સબ તે અધિક મનુજ મોહે ભાય. કે બધા એમના જ બનાવેલી આ સૃષ્ટિ છે, એને દરેક પ્રિય છે. છતાં પણ જ્યારે ભગવાનને પૂછ્યું, ભગવાન કહેવા લાગ્યા કે મને અહંકારી વ્યક્તિ, અભિમાની વ્યક્તિ બિલકુલ પ્રિય નથી. એટલે સજ્જનો, આપણે શાસ્ત્રોમાં જોઈએ છીએ કે ભગવાનનો ખોરાક જ અભિમાન છે. એમના ભક્તની અંદર, એમના નજીકના કોઈ પણ વ્યક્તિની અંદર જ્યારે અહંકાર આવે છે એટલે તરત ભગવાન કોઈ ને કોઈ નિમિત્ત બનાવીને એ અહંકારને દૂર કરે છે. મને એ સમયની વાત યાદ આવે છે કે મહાભારત યુદ્ધ જ્યારે પૂરું થઈ ગયું, રાસોએ યજ્ઞ કરવાનો હતો, તો અશ્વ જે યજ્ઞ માટે છોડવામાં આવ્યો, એની ડ્યુટી ભગવાન કૃષ્ણ અને અર્જુનની હતી. અને દરેક જગ્યાએ, પૂરા દેશની અંદર દરેક જગ્યાએ આ ઘોડો ભ્રમણ કરે અને કોઈ અગર આ અશ્વને પકડે તો એની સાથે યુદ્ધ કરી અને વિજયી થવો, આવો નિયમ હોય છે. અને જેટલામાં એ અશ્વ ફરે છે એ બધો વિસ્તાર એ રાજાનો થતો હોય છે. હવે ભગવાન કંઈક એવી લીલા કરવા માંગતા હતા કે મણિપુર, જે મયુરધ્વજ રાજાનું રાજ્ય હતું, ત્યાં આ અશ્વ પહોંચે છે. અને બને છે એવું કે આ બાજુ મયુરધ્વજ રાજા પણ યજ્ઞ કરે છે અને પોતે પણ અશ્વ છોડ્યો હતો, અને એ અશ્વની સુરક્ષા એમનો સુપુત્ર તામ્રધ્વજ કરી રહ્યો હતો. આ અશ્વને જોઈને તામ્રધ્વજે ભગવાન કૃષ્ણ અને અર્જુનના અશ્વને પકડી લીધો. હવે યુદ્ધ થાય છે અને બને છે એવું ભગવાને એવી લીલા કરી કે ભગવાન કૃષ્ણ પણ બેહોશ થઈ જાય છે, અર્જુન પણ લડતા લડતા બેહોશ થઈ જાય છે. અને આ બાજુ તામ્રધ્વજ ભગવાનનો ઘોડો લઈને, એ અશ્વને લઈને જ્યારે આવે છે નગરમાં, તો મયુરધ્વજ રાજા તો ભગવાનના પરમ ભક્ત હતા, અનન્ય ભક્ત હતા. પોતાના આ પુત્રનું વર્તન જોઈને અત્યંત દુઃખી થઈ જાય છે, ક્રોધિત થઈ જાય છે કે હે પુત્ર, જે પ્રભુના દર્શન માટે મને કેટલી તમન્ના છે, કેટલી ઈચ્છા છે કે મને ક્યારે પ્રભુનું દર્શન થાય, અને જે પ્રભુની હું અનન્ય ભક્તિ કરું છું, એ ભગવાનનો ઘોડો તું લઈને આવ્યો, એ લોકોની સાથે તે યુદ્ધ કર્યું, એમને બેહોશ કરી દીધા. આ કાર્ય તે સારું નથી કર્યું. મયુરધ્વજ રાજા આ રીતે પોતાના પુત્રને વાત કરે છે. અને આ બાજુ એવું બને છે, બંને જ્યારે ભગવાન કૃષ્ણ, અર્જુન અને સૈન્ય હોશમાં આવે છે, ત્યારે ભગવાન એક વિપ્રનું રૂપ ધારણ કરે છે. અર્જુનને સાથે લે છે, પોતાનો શિષ્ય બનાવીને કે ચાલ અર્જુન. અને અર્જુન અને ભગવાન કૃષ્ણ બંને જાય છે મણિપુર નગરીની અંદર. અને નગરીમાં પ્રવેશ કરતાની સાથે જ એ અનુભવ થતો હતો જાણે ગોકુળ હોય. નાના બાળકો પણ માખણ ચોરીની લીલાને કરતા હતા, ભગવાન કૃષ્ણની યાદ કરતા હતા, મધુર યાદો. યુવાનો હતા, એ પણ કોઈ ગિલ્લી દંડા રમતા હતા અને ત્યાં પણ ભગવાન કૃષ્ણની યાદ કરતા હતા. માખણ ચોરીમાં અગર પકડાઈ જાય, જ્યારે કોઈ એને મારતું તો કે આજ ભગવાન કૃષ્ણ હોત ને તો અમને કોઈ મારી ન શકત. વૃદ્ધોની પાસે ભગવાન કૃષ્ણએ જે વિશ્વરૂપનું દર્શન કરાવ્યું એની લોકો વાતો કરતા હતા. આમ કરીને આખું મણિપુર નગર ભગવાન કૃષ્ણમય બની ગયું હતું. જ્યાં જુઓ ત્યાં ભગવાન કૃષ્ણની ચર્ચા થતી હતી. ભગવાન કૃષ્ણ પણ આ બધું જોઈને અંદરથી પ્રસન્ન થાય છે, મુસ્કુરાય છે
કારણ કે મયુરધ્વજ રાજાની એવી ભક્તિ હતી કે પૂરા રાજ્યની અંદર કૃષ્ણમય બનાવી દીધું હતું. અને જ્યારે રાજ દરબારની અંદર પ્રવેશે છે અને ત્યારે વિપ્રવરને જોઈને મયુરધ્વજ રાજા પોતાના આસનથી ઊભા થઈ જાય છે, એમનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે, એમના ચરણ ધોવે છે અને કહે છે, આપની હું શું ઈચ્છા પૂરી કરું, શું આપને દાન દઉં? ત્યારે સ્વર્ણનું દાન જોઈએ, અશ્વનું જોઈએ કે ગૌદાન જોઈએ? પહેલાના સમયની અંદર બ્રાહ્મણો અને સંતોને જે માંગે એ આપવામાં આવતું હતું. ભગવાન કૃષ્ણ કહેવા લાગ્યા, આ કોઈ પણ દાનની મને આવશ્યકતા નથી. હે મયુરધ્વજ રાજા, તમારા નગરમાં કૃષ્ણ શર્મા નામનો જે એક બ્રાહ્મણ છે, એમના પુત્રી સાથે મારા પુત્રના લગ્ન કર્યા છે, વિવાહ નક્કી કર્યા છે. અને બન્યું છે એવું કે જ્યારે હું અને મારા પુત્ર જ્યારે તમારા નગરમાં આવી રહ્યા હતા તો એક સિંહ અમારી ઉપર છાપું મારે છે, અમને મારવા માટે પ્રયત્ન કરે છે. મારા પુત્રને પકડી લીધો ત્યારે મેં હાથ જોડીને એને ખૂબ વિનંતી કરી, તું મને મારી નાખ, તને જે જોઈએ તું લઈ લે, પરંતુ તું મારા પુત્રને નહીં માર, હજી તો એના વિવાહ પણ બાકી છે. પરંતુ એ સિંહ માનતો નથી, કે છે કંઈક તો ઉપાય હશે આનો. ત્યારે કે છે કે એ સિંહ મનુષ્યની વાણી બોલતા કે છે, હા એક ઉપાય છે કે મણિપુર નગરના જે મયુરધ્વજ રાજા છે એનું અડધું અંગ મને ભોજન માટે મળી જાય તો હું તમારા પુત્રને છોડી શકું છું. આટલું જ્યારે સાંભળ્યું તો બ્રાહ્મણ કે એ મને શા માટે આપશે પોતાનું અડધું અંગ? કારણ કે કોઈ કારણ જ નથી બનતું. ત્યારે કે છે, મયુરધ્વજ રાજાને કહેજો કે તમારા જ કુળની અંદર અનેક એવા ધર્માત્મા દાનવીર રાજા થયા. દધીચીએ પોતાના હાડકાનું દાન કર્યું, ત્યાર પછી અનેક એવા દાનવીરો થયા જેને ખૂબ દાન કર્યું છે. તો હે મયુરધ્વજ, તમને પણ અવસર મળેલો છે, આ વાત કરજો. જરૂરથી મયુરધ્વજ રાજા પણ પોતાનું અડધું અંગ દાનમાં આપશે. અને આ વાત જ્યારે વિપ્રવર રૂપમાં જે ભગવાન કૃષ્ણ હતા એ મયુરધ્વજ રાજાને કરે છે તો મયુરધ્વજ રાજા આંખ બંધ કરી અને ભગવત નામનું સુમિરણ કરે છે. પ્રભુની યાદ કરી એને ખ્યાલ આવે છે, આ પણ એક મારા પ્રભુની લીલા છે. અને પ્રભુ જો લીલા કરી રહ્યા છે અને મને એક સુંદર મજાનો પાઠ આપ્યો છે, મને એક પાઠ આપ્યો છે, આ નાટકમાં મને પણ કાર્ય કરવાનો મોકો મળેલો છે, તો જરૂરથી હું એનો લાભ ઉઠાવ્યો. મયુરધ્વજ રાજા કહે છે કે આજ મારા સૌભાગ્ય છે કે મારી આ કાયા દ્વિજના માટે કામ લાગશે, કોઈના માટે આ કાયા મારી કામ લાગશે. અને પોતે આપવા માટે જ્યાં તૈયાર થાય છે તો પ્રજાની અંદર દરેક લોકોની અંદર એક અચંબિત થઈ જાય છે કે આ શું થઈ રહ્યું છે. દરેક લોકો અવાક થઈ જાય છે. ત્યાં એમની ધર્મપત્ની હતા મયુરધ્વજની, એ કહેવા લાગ્યા કે મહારાજ, હું પણ તમારું અર્ધું અંગ છું, કેમ કે તમારી અર્ધાંગીની છું. મૃતદાન સ્વીકાર્ય નથી હોતું. તમે આ સંસારથી વિદાય થઈ જાઓ એવું દાન, એના કરતા તમે મારા અર્ધાંગનું દાન કરી દો, જેથી તમે જીવતા જ દાન કરી શકો છો, તમારું વચન પણ પૂરું થઈ જાય. ભગવાન કૃષ્ણ કહેવા લાગ્યા કે ડાબુ અંગ નહીં, મને તો જમણું અંગ માંગ્યું છે સિંહે. ત્યારે તામ્રધ્વજ એમનો સુપુત્ર હતો એ તૈયાર થઈ જાય છે. વિચાર તો કરો સજ્જનો, કેવી સરસ ભાવના કહેવાય. તામ્રધ્વજ જ્યારે તૈયાર થઈ જાય છે પોતાનું અડધું અંગ આપવા માટે, ત્યારે ભગવાન કહે છે નહીં, મયુરધ્વજનું જ કેવલ અંગ જોઈએ છે. મયુરધ્વજ રાજા પોતે પોતાના દૂતો દ્વારા, સિપાહીઓ દ્વારા એક ખૂબ મોટું પર્વત દરબારની અંદર લાવે છે. એમને અંગ વેરવામાં આવે છે અને એક કરવતનો ભાગ એમનો પુત્ર મયુરધ્વજ તામ્રધ્વજ પકડે છે અને એક એની પત્ની, બંને અડધું અંગ જ્યારે કાપી રહ્યા હતા. વિચાર કરો સજ્જનો, કેવી સુંદર ભાવના. અર્જુન પણ વિસ્ફારિત થઈ જાય છે કે કેટલી નમ્રતા, કેવી સુંદર ભાવના છે. અને એ જ સમયે ત્યાં ભગવાન ચતુર્ભુજ રૂપની અંદર પ્રગટ થઈ જાય છે અને કહે છે કે મયુરધ્વજ રાજાને વરદાન માંગવાનું કહે છે. ત્યારે મયુરધ્વજે માંગ્યું તો એ શું માંગ્યું? એ જ માંગ્યું કે જન્મ જન્મ પ્રભુ તમારી મને ભક્તિ મળે. આ બાજુ વિચાર કરો સજ્જનો, જે અર્જુનની અંદર પણ અહંકારની એક પરત આવી ગઈ હતી, એની અંદર પણ જે થોડુંક અહંકાર આવી ગયું હતું કે મારા જેવો આ સંસારમાં કોઈ ભક્ત નથી, એ અર્જુન જે હતા એ અર્જુનનો અહંકાર પણ ત્યાં વિલીન થઈ જાય છે, દૂર થઈ જાય છે. સજ્જનો, એટલે કીધું છે અહંકાર એ કહે છે કે જો રામચરિતમાનસના બે પાત્ર છે,
રાવણ છે એ અહંકારનું પ્રતીક છે અને વિભીષણ છે એ નમ્રતાનું પ્રતીક છે. અને આમ પણ સજ્જનો, સંસારની અંદર તમે જુઓ, એકવાર અંકોની અંદર લડાઈ થાય છે. 9 નો અંક હતો, એ 8 ને એક જોરદાર થપ્પડ મારે છે. તો એ સહેમી જાય છે, ડરી જાય છે અને કહે છે, મારો શું વાંક છે, મને શા માટે થપ્પડ મારી? ત્યારે કહે છે, હું મોટો છું, હું તારાથી વડીલ છું, હું જે ચાહું એ કરી શકું છું. ત્યારે 8 હતો એ 7 ને મારે છે. આ ક્રમ ચાલે છે. 7 6 ને, 6 5 ને, 5 4 ને, 4 3 ને, 3 2 ને, અને 1 હતો એનો જ્યારે વારો આવે છે, એ 0 તરફ નજર કરે છે. આ બધાએ જે ક્રમ ચાલુ રાખ્યો થપ્પડ મારવાનો, પરંતુ 1 એ શૂન્યને થપ્પડ નથી મારતો, પણ શૂન્યને પ્રેમથી પકડે છે અને પોતાની બાજુમાં બેસાડી દે છે. પોતાની સમક્ષ, પોતાની બાજુમાં બેસાડી દીધો. તો 1 હતો, એની કિંમત કેટલી થઈ ગઈ? તો 10 થઈ ગઈ. વિચાર કરો સજ્જનો, કે જે આ બધા એકબીજાને થપ્પડ મારી તો એની કિંમત ઘટી ગઈ. એટલે કીધું પણ છે કે જે નિર્મલ મને જન સો મોહી પાવા, મોહી છલ કપટ ન છિદ્ર દુરાવા. મને જે નિર્મળ મન વાળો વ્યક્તિ છે એ અત્યંત પ્રિય છે. એટલે મને એક વાત યાદ આવે છે. એક કન્ફ્યુસિસ નામના એક સંત થઈ ગયા અને એ સંત પોતાની છેલ્લી ઘડીઓમાં હતા. પોતાના શિષ્યોને કંઈક સદ શિક્ષા આપવા માટે બધા ભેગા થયા હતા અને કન્ફ્યુસિસ પોતાના એક શિષ્યને બોલાવે છે અને પોતાનું મુખ ખોલીને કહે છે કે બેટા જરા જોતો, મારા મુખમાં જીભ છે? ત્યારે જોઈને કહે છે, હા ગુરુ મહારાજજી, તમારા મુખની અંદર જીભ છે. થોડી વાર પછી ફરી બીજા શિષ્યને બોલાવે છે અને કહે છે, બેટા મારા મુખમાં દાંત છે? કેમ કે એ વૃદ્ધ થઈ ગયા હતા, એના બધા જ દાંત પડી ગયા હતા, તો એક પણ દાંત નહીં હતો. ત્યારે કન્ફ્યુસિસ પોતાના શિષ્યોને સમજાવતા કહે છે કે જીભ છે એ પહેલા આવે છે અને જાય છે પણ છેલ્લે, અને દાંત છે એ પાછળથી આવે છે અને છતાંય પહેલા જાય છે. કેમ? કારણ કે જીભ છે એ નરમ છે, મુલાયમ છે, કોમળ છે, અને દાંત છે એ સખત છે, કડક છે. એટલે કડક યાની કે અહંકાર છે. તો જો દાંત પહેલા બાદમાં આવવા છતાં પણ એ પહેલા જાય છે અને કે છે જીભ છે એ છેલ્લે સુધી રહે છે. એમ કે છે, હે મારા પ્રિય શિષ્યો, પણ જીવનમાં જો અહંકાર રાખશો તો કંઈ પ્રાપ્ત નહીં કરી શકશો, અને જીવનની અંદર નમ્રતા હશે તો બધી વસ્તુ તમે પોતાના જીવનમાં પ્રાપ્ત કરી શકશો. આ વાત થઈ સંસારની. સંસારમાં પણ તમે જોયું હશે, જે નમ્ર વ્યક્તિ હશે, વૃક્ષ છે ને, એ પણ જ્યારે ફળ આવે છે ને તો નીચે ઝૂકે છે, એની ડાળી પણ નીચે ઝૂકે છે. અને જે વ્યક્તિ કે જે એક બટવો હોય છે, હંમેશા ફૂલાયેલો રહે છે, કોઈની પાસે ઉધાર લીધેલા પૈસા છે કે પોતાના પૈસા એને ખબર નથી હોતી, પણ હંમેશા ફૂલાયેલો રહે છે. બસ એવું જ મનુષ્યનું જીવન બની ગયું છે. આપણે પણ જીવનમાં ઈશ્વરને પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ, એ આત્મવિદ્યાને પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ, એ ભગવત પ્રાપ્તિ કરવા ઈચ્છીએ છીએ. આપણી અંદર પણ જો નમ્રતા હશે, બાળક જેવું હૃદય લઈને, નિર્મળ હૃદય લઈને જ્યારે સંત મહાન પુરુષની પાસે, સદગુરુની પાસે જઈશું તો આપણે પણ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકીશું. કેમ કે ભગવાન કૃષ્ણએ કીધું, હે અર્જુન, મેં તને આ જે યોગ યાની કે વિશ્વરૂપનું દર્શન કરાવ્યો, કેમ કે તું કોઈના દોષ નથી જોતો, તારી અંદર નમ્રતા છે, તારી અંદર વિવેક છે. એટલા માટે ભગવાને અર્જુનને એ વિશ્વરૂપના દર્શન કરાવ્યા. તો આવો આપણે પણ આપણા જીવનની અંદર એ જ્ઞાનને પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ તો નમ્રતા હશે, આપણી અંદર વિવેક હશે, ત્યારે જ આપણે એ જ્ઞાનને પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ એ વિવેક આવશે ક્યાંથી? બિન સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન સોઈ. માટે આવો જીવનની અંદર એ જ્ઞાનને પ્રાપ્ત કરવું હોય તો નિર્મળ મનથી જ્યારે આવીશું, અહંકાર રહિત બનીને આવીશું તો આપણે જ્ઞાનને પ્રાપ્ત કરી શકીશું અને આ જીવનનો જે ધ્યેય છે એને આપણે સિદ્ધ કરી શકીશું.